તારીખ 26 ઓક્ટોબરની બપોરે 3 વાગે ડર્બનથી 15 કિલોમીટર દૂર આવેલા અવોકાના રામકૃષ્ણ સેન્ટરમાં સ્વામીશ્રી પધાર્યા હતા. અહીંના મહાધિપતિ શ્રી શિવપાદાનંદજીએ તેઓના સન્માન સ્વાગત સભામાં ખાસ ગોઠવી હતી. તેઓ છેલ્લા 1 અઠવાડિયાથી આ સભાની જાહેરાત કરતા હોવાથી ઘણા મુમુક્ષો આવીને ગોઠવાઈ ગયેલા. કેટલાક અંગ્રેજો પણ સ્થાન લઈને બેસી ગયેલા, પરંતુ બેઠક વ્યવસ્થામાં ભાઈ સંબંધી મર્યાદા જળવાઈ નહોતી. તેથી યોગ્ય ગોઠવણી ન થઈ ત્યાં સુધી સ્વામીશ્રી હોલમાં ન પ્રવેશ્યા. આ જોઈ સૌમાં તેઓના દર્શનની ઉત્કંઠા ઓર વધી ગઈ. તેઓના દર્શન થતાં જ સૌ કૃતાર્થ થઈ રહ્યા. સ્વામીશ્રી મંચ પર બિરાજ્યા. મઠાધિપતિએ તેઓનો સત્કાર કર્યો. ધૂનગાનથી સભા શરૂ થઈ. ધૂન બાદ ઉદ્ઘોષકે કરેલી આગામી કાર્યક્રમની જાહેરાતમાં હવેની રજૂઆત મહિલા દ્વારા થશે તેમ જણાવ્યું. તે સાંભળતા જ જાણે વીછી ડંખ્યો હોય તેમ પોતાના સ્થાન પરથી ઊભા થઈ ગયા અને હોલની બહાર આવેલા બેઠક ખંડમાં પહોંચી ગયા. તેથી સૌને નવાઈ ઉપજી. પરંતુ જ્યારે સૌને સ્વામીશ્રીના બ્રહ્મચર્ય સંબંધી નિયમની જાણ કરવામાં આવી ત્યારે શ્રોતાવર્ગ રાજી થયો. એ વાતની ખબર ત્યારે પડી કે જ્યારે સ્વામીશ્રીને મળવા મઠાધિપતિ સહિત કેટલાય ભાવિક પુરુષો મિલન કક્ષમાં દોડી ગયા. ધર્મ નિયમથી બહારનું કોઈ પણ સન્માન સ્વામીશ્રીને અસ્વીકાર્ય હતું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમ હોય તે સર્વે દઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. આજે આ મોટપનું દર્શન સ્વામીશ્રીમાં નિહાળી સૌધન્ય થઈ ગયા. આજની સ્વાગત સભામાં ભલે તેઓને એક પણ હાર ન પહેરાવ્યો, છતાં હાર તોરાથી અધિક સન્માન મેળવીને સ્વામીશ્રી વિદાય થયા. તેઓના આવા વર્તનનો પડઘો પાડતા આ શહેર જાણે સ્વામીશ્રી પાછળ ઘેલું બન્યું. સ્વામીશ્રી સમક્ષ પધરામણી અને સભાઓ માટે એટલી વિનંતી આવતી રહી કે તારીખ 27/10ના રોજ 3 જાહેર સભા યોજવી પડી. એક સવારે 10 વાગ્યે ચેટસોરથના વિષ્ણુ મંદિરમાં, બીજી બપોરે 3 વાગ્યે લક્ષ્મીનારાયણ મંદિરમાં અને ત્રીજી સાંજે 7 વાગ્યે દિવ્ય જીવન સંઘમાં. સાથે પધરામણી તો ખરી જ. તારીખ 28/10ના દિવસે પણ ઇસ્પીગોનાન્સી હેવન હોલ અને ડર્બનના આ ગાંધી હોલમાં 2 સભાઓ તથા 15 પધરામણીઓ ગોઠવવી પડી. અહીં પધરામણીમાં ઘરની સંખ્યા વધુ, સંતોની સંખ્યા ઓછી અને ઘર વચ્ચે ખાસ્સા અંતર. તેથી સમયના ચોકઠા મુજબ કામ કરવામાં ઢીલાસ તો ન જ પોસાય, પણ પધરામણીની વિધિમાં ઝડપ રાખવી પડે. એટલે સ્વામીશ્રી પોતે જે દેશકાળ જાણીને પ્રસાદ ધરાવવો, આરતી પ્રગટાવવી, કંઠી પહેરાવી વગેરે ક્રિયામાં મંડી પડતા. તેઓને નિર્માણિતા અને સરળતા ખૂબ જ હૃદયસ્પર્શી રહેતી. તેથી અભિભૂત થયેલા એક સ્થાનિક અગ્રણી તો વિદાય સભામાં બોલ્યા કે પરમ પૂજ્ય સ્વામીશ્રીની નિર્માણતા અને શુદ્ધ વર્તન અને અખંડ કથા કરવાની શ્રદ્ધાથી સૌ ખૂબ રાજી થયા છે. પ્રતિવર્ષ ગોંડલમાં હજારો ભક્તોની મેદનીમાં ઉજવાતો શરદ પૂર્ણિમાનો ઉત્સવ સ્વામીશ્રી તારીખ 30 ઓક્ટોબરના રોજ ડર્બનમાં ઉજવી રહ્યા હોવાથી આકાશમાં ખીલેલા પૂનમના ચાંદની જેમ ડર્બનવાસીઓનો ભાગ્યચંદ્ર પણ 16 કલાએ ખીલી ઉઠેલો. અહીં ભલે અક્ષર જન્મોત્સવની ભવ્યતામાં ન્યૂનતા જણાતી હોય, પણ દિવ્યતા તો એવી ને એવી જ હતી. તેનો પ્રથમ અનુભવ થઈ ગયો ડોક્ટર સ્વામી અને કોઠારી સ્વામીને. આજે સ્વામીશ્રી પાસે સ્વામિનારાયણ સત્સંગ પ્રતિક્રમમાં છાપવા અંગે નૂતન વર્ષના આશીર્વાદ લખાવાના હતા. તેથી કોઠારી સ્વામી ડોક્ટર સ્વામીને પૂછ્યું, આશીર્વાદમાં શું લખાવશું? સ્વામીશ્રી જે લખે તે. ડોક્ટર સ્વામીના મનમાં અમુક મુદ્દાઓ તો રમતા હતા, પણ માંડાવાણ કરીને તેઓએ આમ જવાબ આપ્યો. કોઠારી સ્વામીના મનમાં સ્વામીશ્રી આશીર્વાદ રૂપે અમુક વિગત લખે તે વાત હતી, પરંતુ તેઓએ ડોક્ટર સ્વામીનો પ્રતિભાવ જાણી સ્વામીશ્રી જે લખે તે વિચારે મન વાળી દીધું. પણ સ્વામીશ્રીએ પ્રાતઃ પૂજા બાદ જે આશીર્વાદ લખી આપ્યા તેમાં આ બંને સંતોના મનમાં રહેલી વાત તેઓએ લખી દીધેલી. એક પણ બાકી રહી ગઈ નહોતી. તેથી એ બંને સંતો મારે ઉમંગ અંગન માયરે સ્વામી મળવાથી નો અનુભવ કરી રહ્યા. ઘણા સમય પહેલાની વાત છે. જે વખતે અમેરિકાની અંદર અત્યારે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલું છે એવું હતું નહીં. રોડ, રસ્તા, સુવિધાઓ બધું અત્યારે જેવું છે એવું નહોતું. એ સમય દરમિયાન એક માણસે એવું સાહસ કર્યું કે અમેરિકાના પશ્ચિમ છેડાથી પૂર્વ છેડા સુધી પગપાળા દોડતા જવું. આ કામ ઘણું જ અઘરું કામ હતું, કારણ કે ભારત કરતાં 2.5-3
છેક કેલિફોર્નિયાથી શરૂ કરીને ન્યુયોર્ક સુધી દોડવાનું. વચ્ચે ઘણા ગીચ જંગલો હતા, મોટી મોટી નદીઓ હતી, પર્વતમાળાઓ હતી, રણ પણ આવતા હતા, ખીણો પણ હતી. એ બધાને ઓળંગીને પહોંચવું એ અઘરું કામ હતું. પણ એણે એ સાહસ કર્યું. જ્યારે પોતે દોડીને પહોંચ્યો ન્યુયોર્ક, ત્યારે બધા એનું સ્વાગત કરવા માટે આવ્યા. ઘણા બધા મીડિયા પણ એને એ વખતે ઇન્ટરવ્યૂ લેવા માટે આવી ગયા હતા. તો એક પત્રકારે એવો પ્રશ્ન પૂછ્યો કે તમે આ બહુ જ મોટું સાહસ કર્યું, પશ્ચિમથી પૂર્વ સુધી દોડતા જવાનું. એમાં ઘણા બધા વિઘ્નો હતા, પણ તમને એમાં સૌથી વધારે વિઘ્ન કયું નડ્યું? આ પ્રશ્ન પૂછ્યો. એ માણસે કીધું કે રસ્તાની અંદર ઘણા બધા જંગલો હતા, પણ એમાં બહુ મને વાંધો નથી આવ્યો. ઘણી પર્વતમાળાઓ હતી, પણ એ પણ મને બહુ નડી નથી. રણ હતા, એમાંય વાંધો નથી આવ્યો, અને ખીણોને પણ ઓળંગી ગયો છું. પણ એક વસ્તુ મને બહુ નડી. તો પૂછ્યું શું નડ્યું તમને? એ કે બહાર આટલા મોટા ડુંગરા હતા, એ મને નડતા નહોતા, પણ મારા જોડાની અંદર જે કાંકરા ભરાઈ જતા હતા ને એ મને બહુ નડતા હતા. બહારના ડુંગરા એટલા નથી નડતા જેટલા બૂટની અંદર ભરાઈ ગયેલા કાંકરા નડે છે, કારણ કે એ નજીક છે. એમાં દુનિયા અનેક પ્રશ્નોથી ભરેલી છે. વિશ્વમાં જ્યાં જોયો ત્યાં પ્રોબ્લેમ 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 આપણને દેખાશે. એ નડે છે આપણને, પણ એ બહારના પ્રશ્નો એટલા નથી નડતા જેટલા આપણા ઘરની અંદરના પ્રશ્નો આપણને નડે છે, કારણ કે એ નજીકના છે. વિશ્વના મોટા મોટા માંધાતાઓ ઘણી વખત બહાર બહુ જ પ્રભાવશાળી જીવન જીવીને સફળ વ્યક્તિઓની હરોળમાં આગળ આવી ગયા હોય, પણ પારિવારિક જીવનની અંદર એની વિસંવાદિતાની અંદર ઘણી વખત હારી જતા હોય છે. ટોલ્સ્ટોય જેવા ટોલ્સ્ટોય, જેને વિચારકોની પંક્તિમાં દુનિયાની અંદર જે અગ્રીમ પંક્તિમાં ગણાય છે, પોતાના પત્ની સાથેના સંબંધોમાં નિષ્ફળ ગયા. અબ્રાહમ લિંકન અમેરિકાના અત્યાર સુધીના રાષ્ટ્ર પ્રમુખોની અંદર કદાચ સૌથી વધારે લોકપ્રિય અને સફળ રાષ્ટ્ર પ્રમુખોની અંદર જેનું નામ લેવામાં આવે છે, એવા પરિવારના પ્રશ્નોની અંદર હેરાન થઈ ગયા. એ રાજા હોય, એ માનધાતા હોય, મોટા ઉદ્યોગપતિઓ હોય, વિચારકો હોય, બુદ્ધિજીવી હોય, એ મોટા કથાકાર હોય, ઉપદેશકો હોય, ગમે તે હોય, ઘરના પ્રશ્નો છે ને ઢીલા કરી નાખીશ માણસ. અને વ્યાપક પ્રશ્ન છે. જ્યારે આપણે સત્સંગની અંદર બેઠા છીએ, આપણને બધાને ખબર છે કે જ્યાં સંપ છે ત્યાં શાંતિ છે, અને જ્યાં કુસંપ છે ત્યાં અશાંતિ છે. બે પરિવાર હોય, એક ગરીબ પરિવાર હોય, એક ધનવાન પરિવાર હોય. ગરીબ પરિવાર ખાલી રોટલા કાઢે એટલી જ એની સ્થિતિ હોય. ધનવાન પરિવારની અંદર પરિવારના જેટલા સભ્યો એટલી ગાડીઓ હોય. પણ એ ધનવાન પરિવારની અંદર જે 5 જણા રહેતા હોય, એમાં બાપ દીકરાને બનતું ન હોય, સાસુ વહુને બનતું ન હોય, ભાઈ ભાઈને બનતું ન હોય, અને સાંજ પડે કકળાટ 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 થતો હોય. અને સામે ભલે ગરીબ હોય, પણ 5 જણા ભેગા થાય અને સાથે જમીને આનંદ કિલ્લોલ કરતા હોય, કોના ઘરમાં શાંતિ હોય? ભલે ધન
ઓછું હોય, પણ સંપ છે તો ત્યાં શાંતિ છે, કુસંપ છે ત્યાં અશાંતિ છે. બીજી વસ્તુ, સંપ છે ત્યાં પ્રગતિ છે અને જ્યાં કુસંપ છે ત્યાં અધોગતિ છે. આ પણ આપણને દેખાય છે કે જ્યારે બે જણ વચ્ચે સંપ નથી હોતો ત્યારે એનો ભોગ આખા પરિવારને બનવું પડે. ઘણી વખત એને લીધે ધંધામાં, રોજગારમાં, બધામાં નુકસાન થાય.